નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાનું સાવરકુંડલા બન્યું અયોધ્યા ધામ। 5000 ભાવિકોના ગગનભેદી હનુમાન ચાલીસાના ગાન સાથે નીકળી સૌરાષ્ટ્રની સૌથી વિરાટ શોભાયાત્રા। રજવાડી ઠાઠ સાથે પ્રભુ શ્રી રામ નગર ચર્ચાએ નીકળ્યા। શ્રદ્ધા અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। ચેદ સુદ નોમ એટલે કે મર્યાદા પુરુષોત્તમ શ્રી ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ। આ પાવન અવસરે સાવરકુંડલા નગરી સાક્ષાત અયોધ્યા ધામમાં પરિવર્તિત થઈ હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। સન 1972થી અવિરત ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી રામ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત આ શોભાયાત્રા ભવ્યતાના તમામ સીમાચિહ્નો અંકિત કર્યા હતા। શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ શ્રી પ્રભુ શ્રી રામનો રજવાડી રથ અને કલાત્મક રીતે શણગારેલા ટ્રેક્ટરોની ઝાંખી રહી હતી। ઢોલ નગારાના તાલ અને કેસરિયા ધ્વજની લહેરાતી પતાકાઓ વચ્ચે જ્યારે પ્રભુ નગર ચર્ચાએ નીકળ્યા ત્યારે માનું મહેરામણ ઉમટી પડ્યું હતું અને ગગનભેદી શંખનાદ અને જય શ્રી રામના ગુંજાવરથી વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ ગયું હતું। આ મહોત્સવનો સૌથી દિવ્ય ક્ષણ 5000થી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ હતા। એક સાથે ગુંજી ઉઠેલા મંત્રોચ્ચાર ઉપરથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ સમૂહગાનમાં સાવરકુંડલાની એકતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બન્યું હતું। આ શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકોને શિસ્તબદ્ધ સંચાલન હેઠળ વિરાટ શોભાયાત્રા અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં સંપન્ન થઈ હતી અને નગરના વિવિધ માર્ગો પર સ્થાનિક અગ્રણીઓ સામાજિક સંગઠનો દ્વારા શોભાયાત્રાનું પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ આ શોભાયાત્રામાં સફળતા બદલ શ્રી રામ જન્મ ઉત્સવ સમિતિએ પણ આ સમગ્ર બાબતે પોલીસ તંત્ર તેમજ નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।